નર્મદા જિલ્લાના ભાજપના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવે એક અનોખી પહેલ કરી છે. તેમણે પોતાના સન્માન માટે ફૂલહાર અને બુકેને બદલે ગરીબ વિદ્યાર્થીઓ માટે નોટબુક લાવવાની અપીલ કરી હતી. રાજપીપળા નગરપાલિકા દ્વારા આયોજિત સન્માન સમારોહમાં નીલ રાવે જણાવ્યું કે નવી સફર માટે મજબૂત સંગઠન અને ચૂંટણીઓમાં સફળતા માટે વડીલોના આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે. પરંતુ તેમણે વિનંતી કરી છે કે ફૂલહાર અને બુકે પાછળ ખર્ચવામાં આવતા નાણાંનો ઉપયોગ 5 નોટબુક ખરીદવા માટે કરવામાં આવે. આ નોટબુક આદિવાસી વિસ્તારના ગરીબ બાળકોના શિક્ષણમાં મદદરૂપ થશે. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ અને મુખ્ય અધિકારી સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ અજીત પારેખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નીલ રાવની નર્મદા જિલ્લા ભાજપના સૌથી યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને તેમની નિમણૂક બાદ વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે રાજપીપળા નગરપાલિકાના અમારા સૌ સાથી સદસ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને ઉત્સાહ હતો અને ફૂલહારથી સ્વાગત કર્યું. પણ આપ સૌના માધ્યમથી મારે ઘણા બધા અમારા કાર્યકર્તાઓ બૂથથી લઈને જિલ્લાના આગેવાનો સુધી, ચૂંટાયેલી પાંખના લોકો અને સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ પણ સન્માન કરતા હોય. હું તમારા માધ્યમથી દરેક વ્યક્તિને એક સંદેશ આપવા માગું છું કે આપનું સન્માન અને આપના આશીર્વાદની ખૂબ જરૂર છે, પણ તમે જે મારું સન્માન ફૂલમાળાથી કરો છો એની જગ્યાએ જો મને 5 નોટબુકો તમે ભેટ આપશો તો એ નોટબુકો આવનારા સમયની અંદર જ્યારે સ્કૂલો ખુલશે ત્યારે આપણે જરૂરિયાતમંદ બાળકોને આપણે પૂરી પાડીશું. એટલે મારું બધાને એવી વિનંતી છે કે મારું સન્માન કરવા માગતા હોય તો તમે ફૂલમાળાનો ખર્ચો કરતો હોય એની જગ્યા પર 5 નોટબુકો ભેટ આપે.